મિત્રો આજે 1 તારીખ થઈ ગઈ છે। આજથી લઈને 4 તારીખ સુધી આપણે વરસાદના રાઉન્ડની શક્યતા છે, જેના વિશે વિશેષ માહિતી આજના વિડીયોમાં આપવાની છે। આમ તો આપણે શોર્ટ વિડીયો બનાવીને માહિતી આપી જ દીધેલી છે, પરંતુ શોર્ટ વિડીયોમાં આપણે બહુ ટૂંકી માહિતી આપી છે। આજે વિગતવાર જિલ્લા વાઇઝ માહિતી આપવાની છે વરસાદને લઈને। તો હવે વાત કરી લઈએ વરસાદને લઈને। તો સૌથી પહેલાં તો જે આ બેક ટુ બેક અત્યારે હાલ WD પસાર થઈ રહ્યા છે, જેમાં ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે માત્રામાં પસાર થઈ રહ્યા છે મિત્રો, જેના કારણે વારંવાર આપણે ગુજરાત રાજ્યમાં જે વાતાવરણમાં પલટો છે તે જોવા મળતો હોય છે। એમાં અમુક વિસ્તારોની 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતાઓ છે મિત્રો। અને ગઈકાલના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે 1 થી 4 તારીખમાં વરસાદી રાઉન્ડ આવશે। એ પહેલાં પણ ગઈકાલના જે વિડીયો ઘણા બધા યુટ્યુબ પર અને ટીવી ચેનલ ઉપર પણ સામે આવ્યા છે, જેમાં રાજસ્થાનના વરસાદ જોવા મળ્યો છે, મધ્યપ્રદેશમાં વરસાદ જોવા મળ્યો, આવી રીતે અલગ અલગ વિસ્તારોમાં લગભગ અંદાજિત 3-4 તારીખ સુધીના જે વરસાદો છે તે જોવા મળ્યા છે, જે માવઠાના વરસાદો છે, જેમાં ખેતીવાડી ક્ષેત્રે પણ ઘણું બધું મોટા પાયે નુકસાન થયેલું છે મિત્રો। એટલે આ જે વરસાદો છે એક પ્રકારે નુકસાનીના વરસાદો જે છે કહી શકાય। મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં જોરદાર માવઠા સાથે વરસાદ પડ્યો હતો, પરંતુ હવે આપણે 1 થી 4 તારીખમાં ગુજરાત રાજ્યમાં જે વરસાદ પડવાના છે તેમાં દક્ષિણ ગુજરાતની સૌથી પહેલાં વાત કરી લઈએ। તેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા જિલ્લો અને પછી આપણે દીવ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા જેવા શહેરોની અંદર પણ લગભગ અંદાજિત વરસાદ પડવાના છે, જેમાં એકલ દોકલ વિસ્તારોની અંદર વરસાદ પડે અને જ્યાં પડશે તે અડધો કલાક માટે ભારે વરસાદ પડશે। માવઠા એકદમ એકાદ ઇંચ જેટલો વરસાદ પડી જાય તેવી શક્યતાઓ છે, કારણ કે અમુક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો જે હોય છે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો હોય છે, પ્રચંડ તીવ્રતા સાથે પડતા હોય છે અને જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય છે, જેમાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે મિત્રો। ગાજવીજનું પણ પ્રમાણ આમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન જોવા મળતું હોય છે। આ વાત થઈ દક્ષિણ ગુજરાતની। હવે વાત કરી લે સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રની વાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ તમામ ભાગો, કચ્છ જિલ્લાની વાત કરી લે, કચ્છ જિલ્લાનો આખો કચ્છ જિલ્લો આવે, જેમાં અબડાસણા હોય, નખત્રાણા હોય, ભચાઉ હોય, તો આ બધા વિસ્તારો સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરી પછી આગળ ઉત્તર ગુજરાતના અમુક ભાગો, આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં એક જિલ્લો ભાવનગર રહી ગયો હતો, અને ભાવનગર જોડે પછી દીવના દરિયાકાંઠે દમણ, દાદરાનગર હવેલી, જેની માહિતી આપી। સોમનાથ, દ્વારકામાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। બાકી વાદળછાયું વાતાવરણ તો થશે, વરસાદ નહીં પડે તો પણ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ તો થવાનું જ છે। જેવું કે ગઈકાલે વિડીયોની અંદર આપણે બતાવ્યું હતું, મધ્ય ગુજરાતના અમદાવાદમાં આપણે બતાવ્યું હતું કે વાદળછાયું વાતાવરણ છે, તેવી રીતે વાદળછાયું વાતાવરણ તો થવાનું જ છે મિત્રો। એટલે આજના વિડીયોની અંદર વરસાદની સમગ્ર માહિતી આવી, આખા ગુજરાતની મેં માહિતી તમને આપી દીધી છે। એક માહિતી હજી પણ રહી ગઈ, પંચમહાલ જિલ્લો આખો, જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, તેમાં હાલોલ, દાહોદ, ગોધરા, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। આમ જો કે ઇન્દોરની વાત, મધ્યપ્રદેશમાં જે વરસાદ પડતા હોય તે આમ તો બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદ પડતા જ હોય છે, કારણ કે ઉજ્જૈન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર લગભગ 150 થી 200 કિલોમીટરની આજુબાજુનું જ અંતર છે, વધારે અંતર નથી। એટલે એ એરિયામાં પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ વરસાદી માત્રા જોવા મળશે મિત્રો। અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને આ ચેનલ ઉપર આપણે હવામાનને લગતી ટોટલી માહિતી, ખેતીવાડી ક્ષેત્રે લગતી ટોટલી માહિતી રેગ્યુલર આપીએ છીએ। જો તમે મિત્રો ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, વિડીયોને લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી આ માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે। તો મિત્રો વિડીયોને અત્યારે હાલ કરીએ છીએ અહીંયા જ એન્ડ। વરસાદ પછી જે માવઠાના પાકને નુકસાન થયું છે તેની માહિતી પણ આપણે વિડીયો બનાવીને આપીશું।